બોલ શ્રી गिरिराज धरण की जय, શ્રી કામધેનુ માત કી જય. આજની પ્રશ્નાવલીનો એ પ્રશ્ન છે કે આજે આપણો પ્રશ્ન છે કે સાસુ અને વહુ એ બંનેમાં કેમ મનમેળ આવતો નથી. આપણે એમ કહી શકીએ ભળતું નથી, મતભેદ અને મનભેદ બની જાય છે, સમજણ શક્તિ એટલી નથી, અથવા કહી શકીએ સહન શક્તિ એટલી નથી. તો એનું સૌથી મોટું કારણ શું છે કે આજે વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે. આપણે જોઈએ ગામમાં કેટલા વૃદ્ધાશ્રમ હોય, એક ગામમાં 15 થી 20 વૃદ્ધાશ્રમ હોય, કદાચિત એનાથી વધારે પણ હોઈ શકે. આ તો નામી જે આપણે જેનું નામ સાંભળ્યું હોય એટલા વૃદ્ધાશ્રમ આપણે જોયા. તો એ વૃદ્ધાશ્રમ વધવાનું કારણ આપણે કોને કહી શકીએ, અથવા કોનો વાંક કહી શકીએ? કે સાસુ એનું કારણ છે કે વહુ એનું કારણ છે? તો આજે એના પર થોડોક પ્રકાશ કરો, તાકે આજની જેટલી પણ વહુઓ હોય, આજના જેટલા સાસુ છે તે સમજી શકે કે આ કારણોના લીધે આજે એટલા વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, અથવા એમને પોતાનામાં શું એવો સુધારો કરવાનો છે, સાસુ હોય કે વહુ હોય. તો એટલા માટે, અને વહુઓ કેમ, સાસુઓનો પણ એ પ્રશ્ન હોય કે અમારી વહુઓ અમને સાચવતી નથી, તો એ સૌથી મોટો આજે પ્રશ્ન બની ગયો છે. તો તેના પણ થોડોક પ્રકાશ કરો, તાકે આજના અમારા જેવા યુવા પેઢી પણ સમજી શકે, અને જે હવે વહુઓ બનવાની છે એમને પણ કંઈક એવી સમજણ પ્રાપ્ત થઈ શકે. યુવા પેઢીના જેવા પ્રશ્નો આવે, નવા નવા પ્રશ્નો આવે, અટાણે સમજવાની વાત છે. એનો હું ઉત્તર આપું એ જ વિચાર આવે છે. મગર તો જનરલ નોલેજ હિસાબથી આજના માહોલ હિસાબથી વાત કરીએ. માહોલ એવો છે કે આજની જે વહુઓ કે સાસુ નથી માનતી કે વહુ નથી માનતી, આ કે સાસુ નથી માનતી, પણ એ માનને ગણાય સાસુ નથી માનતી એવું છે જ નથી, એવું નથી. આજે એ જેટલી બી સાસુઓ થઈ એ 25 વર્ષ પછી સાસુ બની. 25 વર્ષ 30 વર્ષ પહેલાં તો 20 વર્ષ પહેલાં તો સાસુ બની નહીં. જ્યાં સુધી પુત્ર નહીં આવે, પુત્ર આવશે તો સાસુ થશે ને, એ પુત્રી આવશે તો પુત્રનો સાસુ થશે. તો એકબીજાને અરસપરસ સાસુ સસરાનો વાત આવે. તો બેટા વાત એક એવી છે મુદ્રકા કે આજે જેટલા બી સાસુ સસરા છે, કોઈના બી હોય, એમ નથી કહેતો પર્સનલ આના કે આના, પણ આ જે પ્રશ્ન છે ને, આજના યુવા પેઢીના મોડર્ન છોકરાઓ, જેમ આપણે મોડર્નતા શીખડાવી છે, જેમ આપણા માતા પિતાએ આપણાને એવો જ્ઞાન જ નથી આવ્યું કે હાલો એક આપણા ધર્મનો જ્ઞાન ન આપ્યું, કે આપણા કર્મનો વિજ્ઞાન ન આપ્યો હોય, કે કર્મનો જ્ઞાન આપ્યું હોય, ધર્મનો વિજ્ઞાન આપ્યું હોય, છતાં એને સાસુ સસરા હારે નથી ભળતું. એવું ઘણા છે. એવું નથી કે બધાય મોડર્ન હોય, બધાય સાત્વિક બી છે. મગર સાસુને કે સસરાને, સાસુને એમાં વધારે લેવામાં વાત કરવામાં આવે, બહુઓમાં સાસુમાં જ ભળતું ન હોય. નણંદ ને એ બધા તો પછી આવશે. બધા દરેક સાસુ સસરાને એ વિચારવું જોઈએ. એક બહુ સૂક્ષ્મ ને નાનકડું એક વ્યાખ્યાન છે. એ આપણા ઘરથી આપણા પુત્રવધુ થઈને આવી છે. જે જમાનામાં 20 વર્ષ 25 વર્ષ પહેલા આપણે પુત્રવધુ બનીને કોઈને ઘરે ગયા, ત્યારે આપણી હાલત બોલવા જેવી નહોતી. બધાનું માન સન્માન કર્યું આપણે, દરેક માતા હોય, દરેક સાસુ માતા હોય, હા, દરેકનો એવા કંટ્રોલમાં રહ્યા. જેને કોઈને તો એવી પરિસ્થિતિ, ઘરમાં ઘંટુલો ચલાવતા અને કૂવામાં પાણી ભરતા અને એ બધું કરતા, ને આખો દી પડદામાં રહેતા અને એ બધું કરતા પહેલાં. તો બેટા પહેલાં એને સંસ્કારને, સભ્યતાને એમ કહેવાતી, એ સંસ્કાર કહેવાય કે વડીલોનો અદબ કરતા, માન સન્માન કરતા વહુઓ. આજની વહુઓ નથી કરતી, માનવું એ વાતને. ને આજની વહુઓ એટલી મહેનત બી નથી કરતી, પણ તો ઘંટી દવાઓ ને પાણી આવી જાય, ઘંટી દવાઓ તો શાકભાજી આવી જાય, ઘંટી દવાઓ તો બધું આવી જાય. આજે બધી વસ્તુ એવી રીતે છે. એવું ન વિચારો, એના સંસ્કાર આપણે માતા પિતાએ એવા દીધેલા છે. કાંઈક છોકરો કામ કરે તો માં કહી દે એ થાકી ગયો, છોકરી કામ કરે થાકી ગયો, બાપ કહી દે થાકી નથી ગયો. ઓર આપણાને આપણા માતા પિતા
અહીંથી 5 કિલોમીટર છે કે 10 કિલોમીટર છે કે 2 કિલોમીટર છે કિલોમીટર છે, આપણે હાલીને મોકલતા હોય, હાલીને આવતા હોય, 10 યા 5 દેતા કે તું રસ્તામાં જ્યુસ બૂસ પી લેજો, કંઈ ખાઈ દહીં ભાઈ રબડી બબડી દૂધ બૂધ પી લેજો, એ કરતા. કંઈ ઘોડા ગાડીના પૈસા ન દેતા. અટાણે તો દરેકને ઘોડા થઈ, આપણે જ આપણી આદતો બગાડી છે, એટલે આ બધું થાય છે. મગર આજે જો સાસુને કે સસરાને વૃદ્ધ થઈ ગયા છે, અવસ્થા થઈ ગઈ છે, એ પુત્રવધૂથી એને આપણી સેવા કરાવી છે. એવું નથી, બધી નથી કરતી. કોઈ દૂર રહેવા વહી જાય, જુદી રહેવા વહી જાય, છેટી રહેવા વહી જાય, નથી બળતું, એવા બધા દાખલાઓ ઘણા છે. મગર એ માતા પિતાને, પુત્રના માતા પિતાને એટલું ભાન હોવું જોઈએ કે છેલ્લે જ્યારે આપણે આજામાદા થશું, પડોશીઓ બી કામ આવશે, અગાવાળા બી કામ આવશે, દીકરી બી કામ આવશે, જમાઈ બી કામ, બધા આવશે. મગર જો કાર્ય પુત્રવધુ કરશે, એ તો પુત્રવધુ જ કરશે. જેમ ખાટલાની અમુક બીમારીઓ છે, અમુક રોગ ના છે, આ પુત્રવધુ જ કરવાની છે. પણ એને એવો યોગ્યતા તો આપો. જો તમને તો હજી હાજા માદા તંદુરસ્ત છો, આપણે બધાય ભણી લો. આજે પુત્રવધુ આવી છે તો એને એવા સંસ્કારમાં ઢારો, એવા એને માન સન્માનમાં દેવો. એ ભલે ને આડું હાલે પાત્ર, માનું એ પાત્ર આડું હાલે, તો એનો મતલબ એમ નથી એને ધોતકારી દો, એને પરે કરી દો, એને છેટું કરી દો, એ નથી. એને કેમ સભ્યતા શીખડાવી, સમજાવવું. બાળક આપણે નહીં તો બીજાથી કોકથી સગાવાળા સમજાવતા હોય, તો એને કાચા કાનની ન હોય, તારી આવું એવી, તારો આવો સત્રો આવો, તો ઓલાના મનમાં ઝેર જ થતું જાય છે, તે આપણાથી જુદા થતા જાય છે. ઓર પિતાને સમજાવવું પડે, સમજવું પડે. કેમ કે પુત્ર છે, પુત્રનો જ કાર્ય કરશે. બસ સાસુમાનો કે વહુનો એકબીજાનો સંબંધ એ પુત્ર દીકરી, ધર્મની દીકરી જેવો કર્તવ્ય કહેવાય. કેવો કહેવાય? ધર્મની દીકરી. માતા પિતા જે છે ને, લગ્ન થયા પછી ધર્મના માતા પિતા કહેવાય. જો જન્મદાતા છે એ કર્મના માતા પિતા કહેવાય. એ કહેવાય એ બહુ સુંદર છે, સરળ છે. મગર એટલું વિચારે દરેક સાસુ સસરાની પદવીએ બેઠેલા માતા પિતા જોવી છે કે આ વહુ જ અમારો સર્વસ્વ કામ કરશે, સેવા કરશે, બધું કરશે. ઓર વહુને એવું વિચારવું જો કે જો માતા પિતાની જો આપણાનું માન સન્માન કરતી, એનેથી પણ વિશેષ માન સન્માન આપણા સાસુ સસરાને આપવાનું પ્રયત્ન કરે, તો એ ઘરમાં કદાપી હું માનું કે કોઈ દી કે સાસુ બહુમાં કજિયો થશે નહીં થાય. દરેક પુત્રીઓની વાત નથી આવતી, કે પુત્રીઓને બધા પુત્રીઓ જ છે. એવું નથી આપણા ભાઈના ઘરમાં આવું ચાલે છે તો આપણા ઘરમાં આવું ન, એવું નહીં. આપણા ઘરનો ચલન અલગ છે, એના ઘરનો ચલન અલગ છે. એકબીજાની દેખાદેખીમાં આપણા માતા પિતાને તકલીફ પડે, એ તો બહુ ધ્યાન રાખવું પડે. વહુની જો વ્યાકુલતા છે, જો કરુણા છે, દયા છે, દીનતા છે, એ જાગૃત આપણે જ કરવું પડે. તો એ ધર્મના માતા પિતાનો ફરજ એટલો આવે કે એને સમજણ શક્તિ, એ વ્યવહારે એને ઢારવી, એનો વિશ્વાસ એને જીતવો. એ પુત્ર વધુ આપણો વિશ્વાસ જીતશે તો જ આપણી સેવા કરશે, અન્યથા કેમ કરશે? એ વાત આવે. હું એવું નથી કે સાસુ તરફ બોલું કે વહુ તરફ બોલું. માતા પિતા સાસુ સસરાનો એ કર્તવ્ય આવે કે પુત્ર વધુને એટલો ટ્રસ્ટ, એટલો વિશ્વાસ કે અમે તારા જ છીએ, અમે તારા ધર્મના માતા પિતા બન્યા છે તો તારા જ છે, અમે તારાથી વિપરીત કોઈ વાદ વિવાદ ન હાલે. એની ચારી પાડતા રહેશે, એ કંઈ કામ નથી કરતી, 10 વાગે ઉઠે છે, આમ કરે છે, તેમ કરે, એટલે ઉઠે છે માનું, તો એ માહોલ એવો બનાવો, આપણી ઘરની રહેણી કેણી એવું બનાવો કે આમ ખર્ચા કરે છે, આમ ફરે છે, આમ બોલે છે, આવી રીતે વ્યવહાર કરે છે, વહુ આવી છે, બહુ તો આવી. એની નિંદા કરવાથી તો આપણી નિંદા થઈ ને, આપણા ઘરની નિંદા થઈ, આપણા વડવાઓની નિંદા થઈ. તો એ નિંદા આપણી જ થઈ, એ વહુની થઈ એમ ન ગણાય. વહુને સમજાવો, બड़ी સરળતાથી સમજાવ. કદાપી માતા પિતાને, સાસુ સસરાને એવું જો આપણા પુત્રને સમજાવ. હવે આપણો પુત્ર જોરથી બોલવાનો છે માતા પિતાને, તો
તો પુત્ર વધુ તો જોરથી બોલવાનો વેર કરવાની જ છે, ખોટું અપમાન કરવાની જ છે. તો પુત્ર જ કરે છે, પુત્ર જ કહે છે હા મારી માં તો આવી જ છે, મારો બાપ તો આવો જ છે. પુત્ર વધુની વાત પછી આવે, પેલા પુત્રમાં એવા સંસ્કાર હોવા જોઈએ. એવું નથી કે બધા ગ્રસ્ત જીવન છે, 4 યુદ્ધ છે, 4 કોણા છે, 4 કોણા પકડીને વડીલોને હાચવું જોઈએ, વડીલોને એટલું સમજવું જોઈએ, માતા પિતાને કે સાસુ સસરાને એટલું સમજવું જોઈએ કે આ ઘર ભાંગી જશે, આ ઘર વિખાઈ જશે, ગમે જેમ કરીને કેમ ભેગું રાખવું, એને શું જરૂરત છે તો એની જરૂરત પૂરી કરવી પડે, પુત્રને શું જરૂરત છે તો પુત્રની એ જરૂરત પૂરી. એવો સમય છે. અમુકને તો અમુક છોડીને વયા ગયા છે, ભાગીને વયા ગયા. શું કારણ? એક આપણે વાદ વિવાદને લીધે એક કારણો છે. કોઈ પ્રોપર્ટીને જ બટાતી હોય, કોઈ બીજું કાંઈ મળતું ન હોય, ખતી એક તું મેમાં એ નાની મોટી વાતમાં, ખાવા પીવાની વાતમાં, કપડાની વાતમાં, ગાડી બંગલાની વાતમાં, કે બીજું કંઈ આપણા બાળકોની વાતમાં. આવનારી જે યુવા પેઢી છે, બાળક નાના નાના છોકરા છે, એની સંસ્કાર માતા પિતા હું કહી દી, હમણાં સાસુ સસરાએ કહી દી, ઓહો આને આમ કહી દીધું, તારી માં તો એવી હતી, તારો બાપ એવો હતો. એ શબ્દોનો એની જૂનો ઇતિહાસ એ છોકરાઓને બાળકોને આપણી આવનારી યુવા પેઢીમાં, તો એ પણ યુવા પેઢીમાં તો એ વહુનો અપમાન કરતે ને પુત્રનો અપમાન કરતે. તો દાદા દાદીની જો પદવી આવી છે ને, જો પોસ્ટ આવી છે ને, એક આશીર્વાદ દેવા માટે આવી છે, એક આપણા જીવનના શરીરમાંથી કાઢેલો એક અંગ છે ને આપણો એક બીજો અવતાર છે. એ અવતારને આપણે ન સમજાવી શક્યા, ન સમજી શક્યા તો આપણામાં જ ખામી છે. હું તો એવો માનું છું, આપણામાં જ ખામી છે. કેમ? આપણા માતા પિતાઓથી આપણે બીતા કેવો આદર સન્માન કરતા. આજની જો સાસુ બનવા જાય છે એ પોતે કહેશે હું મારા સાસુથી એવી બીતી, મારા સસરા અમે ઊંચી અવાજમાં ન બોલી શકતી. અટાણે આપણે આપણામાં જ કંઈ ખામીઓ છે, એને ત્રુટીને પૂરી કરો ને આપણે સમજો, કોઈને સમજાવવા ન જાઓ. બહુ આપણી છે, દીકરો બી આપણો જ છે, એને અપનાવો. ગમે જેવી પરિસ્થિતિઓ છે, ગમે જેવો ખરાબ સમય ચાલે છે, નહીં તો ત્રીજો વ્યક્તિ આવીને એમાં ઇન્વોલ્વ થઈ જાય છે, 5મો વ્યક્તિ આવીને ઇન્વોલ્વ થઈ જાય છે, ઘર તો આવું વિખાઈ જાય છે, લૂંટાઈ જાય છે, વારસોય વયું જાય. એવો સમય સંયોગ તમે આપણી આદતોને કારણે કે આપણા એક આદતોને કારણે કે આપણા સ્વભાવને કારણે આપણું ઘર વિખાવશો. ઓલી જે દારીએ બેઠા છો એ દારી જ કાપે છે મને. એવું ન કરો. એ પુત્રવધુ છે એને પુત્રવધુ માનો અને સમજો. કેમ કે તમારો એક ઘરનો સદસ્ય નથી, એક પીતળતા બહારનો પારકો નથી. કેમ? એક પતિ માટે એક પત્ની જ સર્વશ્રેષ્ઠ છે. કેમ? પત્ની માટે પતિ એક સર્વશ્રેષ્ઠ છે. એની વાર્તા ક્યારેક કરશું, બીજી વાર પતિ પત્નીનો વ્યાખ્યાન ક્યારેક બતાવશું. મગર બનતી કોશિશ સાસુ સસરાને નહીં, સાસુને વિશેષ સમજવું જોઈએ કે મારી પુત્રી હાથ છે, બીજી કોઈ નથી. એને જન્મેલી પુત્રી પણ એની પુત્રી ન કહેવાય, એ પારકી વહી ગયો, દાન દે દીલી છે. મગર એને એવા સંસ્કાર તો ન જ આપો. જો આપણા ઘરે આવેલી પુત્રી છે એને આપણે પુત્રી જેવો પ્રેમ કરીને તો જો, એ ભલે ને ખરાબ કેટલી બીજો કેટલો સંકટ આપે છે, કષ્ટ આપે છે, પણ એને આપણે પુત્રીને ભાવથી જોશું ને તો આપણે કદાપી ઘડપણમાં દુઃખ ને કષ્ટનો સામનો નહીં કરીએ. એ આપણી સેવા તનથી મનથી ધનથી બધી રીતે કરશે, આપણા બાળકોથી કરાવશે. મગર દૂષિત વિચારથી, દૂષિત મુખરતા દોષમાં ન ફસાવ, દ્રષ્ટિ દોષમાં ન ફસાવ. માં ઈશ્વર શું કામ કરે? આપણા અંદર દીનતા આવે. ગૌ સેવા, ગૌ ભક્તિ જ મોટી વસ્તુ છે. એનેથી જ આપણા સંસ્કાર બંધાયેલા રહે છે. જેમ કે સનાતન ધર્મ, સનાતન ઘર તો કરો પેલા. સનાતન ધર્મ તો બહુ દૂરની વાત છે, બહુ પરેની વાત છે. તો એ હું એક ગૌ બંધનથી બંધાવ, ગૌ સેવાથી બંધાવ. મને મનમાં સ્મરણ લઈ લો 5-11 તો એ ગૌ સેવામાં આવી ગયા. નથી દર્શન થતા, નથી ગાયો દીકતી. હું માનું છું આ વાતને. આપણાથી પૈસા નથી કે કઈ કરીએ, કઈ રીતે દાન કરીએ એ નથી, પણ મનથી 5 નામ લઈ લો તો એ ગૌબંધનની ગૌ સેવામાં આવી ગયા. આપણા દેવતાઓ એના અંદર બિરાજમાન છે. મા સુધી અમારી હાજરી પહોંચી ગઈ તો મંદિરોમાં જવાની જરૂરત નહીં નથી, કઈ દેવાલોમાં જવાની જરૂરત નહીં. આપણે હૃદયમાં જ ભગવાન ગોતો ને.
હું પૂર્ણ પોતે જ ભગવાન છું એમ વિચારો તો સુખી થઈ જશો. આપણે પૂર્ણ કેવું ભગવાન જેવો સ્વરૂપ આપ્યો, ભગવાન જેવો શરીર આપ્યો, ભગવાન જેવું બધું આપ્યું, પણ દિમાગ બી એટલું જ આપ્યું, બુદ્ધિ બી એટલી આપી. કા 84 લક્ષ જોનીમાં કે તાને જ એટલી બુદ્ધિ આપી, બીજાને કોઈને ન આપી. તો ઈર્ષા, દેશ, ભાવ, ક્રોધ, લોભ, મોહ, માયાનો ત્યાગ થોડું કરો और अपना घर पूरती संगठन રાખો. તો સંગઠન રાખશો તો સદૈવ જીવન સફળ રહેશે, આનંદમાં રહેશે. એવું સદૈવ આશીર્વાદ છે કે રાજવાની કૃપા છે. બોલો કે રાજ ધરણ કી જય શ્રી કામધેનુ માત કી જય.